નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો આરોપી અને સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના કામના આરોપીની ભોગ બનનાર સાથે સુરત જિલ્લાના માંગરોળ ખાતેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ। રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા સાહેબનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા મજકૂર આરોપી છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો હોય જેની સુરત જિલ્લાના માંગરોળ ખાતે હોવાથી હકીકત આધારે નાસ્તો ફરતો આરોપી સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના કામના આરોપીની ભોગ બનનાર સાથેથી સુરત જિલ્લાના માંગરોળ ખાતેથી શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ। પકડાયેલ આરોપીની વિગત જયેશભાઈ નરસિંહભાઈ સાકર, ધંધો હીરા ઘસવાનું, રહે ચુનીકાતર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હલપારસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ સોમાતભાઈ બામભણિયા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ દુલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ મનુભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ભલાભાઈ વરુ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। નીતાબેન સાકર, કલમયુદ્ધ સમાચાર, ખાંભા।